કડી શહેરમાં વાહન પાર્કિંગના સામાન્ય વિવાદે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ. ગેસ્ટ હાઉસના માલિક પર પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં ગેસ્ટ હાઉસના માલિક પર લોખંડની પાઇપો વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે પોલીસે 2 શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કડીના ગોપાલ કોમ્પ્લેક્સમાં જીઆઈ ફેશન ચિલ્ડ્રન વેન નામની દુકાન આવેલી છે. આ કોમ્પ્લેક્સ આગળ ગ્રાહકોના વાહનો આડા અવળા પાર્ક કરવા બાબતે કોમ્પ્લેક્સમાં જ ગેસ્ટ હાઉસ ચલાવતા સૂર્યકાંત પરમાર અને દુકાનદાર વચ્ચે વિવાદ થયો હતો. સામાન્ય બોલચાલીએ જોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મળતી માહિતી મુજબ જીઆઈ ફેશનના માલિક સાહિદ દિવાન અને આસિફ ચૌહાણ નામના 2 શખ્સોએ ઉશ્કેરાઈને સૂર્યકાંતભાઈ પર લોખંડની પાઇપો વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ફરિયાદીને જાતિ વિષયક અપમાનજનક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત સૂર્યકાંતભાઈને તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે સૂર્યકાંત પરમારે કડી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ પોલીસે સાહિદ દિવાન અને આસિફ ચૌહાણ વિરુદ્ધ મારપીટ તેમજ એટ્રોસિટી એક્ટ SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસને આ મામલે ફરાર આરોપીઓને ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર, ખેરાલુ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં.